આગળ વધીને આજના દિવસમાં આપણને ટાયર સ્ટોક્સ ખાસા એવા ફોકસમાં લાગી રહ્યા છે, કારણ કે બધા સ્ટોક આજે તેજીમાં છે. એમઆરએફે ટાયરના ભાવમાં વધારો કર્યો છે, જેની અસર આજે તમામ કંપનીઓ પર આવી છે. શું છે આખી વિગત? માહિતી લઈને જોડાયા છે સહયોગી ચાંદની શુક્લા. ચાંદની, જણાવો શું કેટલો ભાવ વધારો કર્યો છે એમઆરએફે? આજે ખાસ ફોકસમાં છે ટાયર શેર્સ. ત્યારે સૌથી પહેલાં તો શરૂઆત કરીએ ભાવ વધારાને લઈને. તો એમઆરએફે અહીંયા વિવિધ પ્રોડક્ટ્સ પર ભાવ વધારો કર્યો છે અને ભાવ વધારો 18 જુલાઈથી લાગુ પણ કરવામાં આવશે. અને એ જોઈએ કે કયા સેગમેન્ટમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે એમઆરએફ દ્વારા. સૌથી પહેલાં જોઈએ તો ટ્રક ટાયર, અહીંયા 2% વધારો કરવામાં આવ્યો છે. પેસેન્જર કાર જે છે ત્યાં 3 થી 7% વધારો કરવામાં આવ્યો છે ટાયરમાં. આ સિવાયના અન્ય સેગમેન્ટ પર નજર કરીએ તો રેડિયલ ટાયરમાં 3 થી 7% ભાવ વધારો જે છે એ એમઆરએફ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ કંપનીનું કહેવું છે કે ટુ વ્હીલરના અહીંયાથી ટાયરના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો. અને આ ઉપરાંત જે છે માર્ચ 2024માં સામાન્ય ઘટાડા બાદ આ પહેલો ભાવ વધારો પણ કંપની દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત 3 થી 4 મહિનાની અગર વાત કરીએ તો વધેલા ખર્ચની સામે આ ભાવ વધારો ઓછો છે, એમ પણ મેનેજમેન્ટ અહીંયાથી એમઆરએફ જણાવી રહ્યું છે. એની સાથે સાથે જોઈએ તો કયા ટાયર સ્ટોક્સ ફોકસમાં આવતા દેખાડી રહ્યા છે. આજે સમગ્ર દિવસ સેક્શન બતાવી છે જે રીતે ટાયર સ્ટોક્સ છે. તો એમઆરએફ ટાયર સાથે સીએટ દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવે છે. જે કે ટાયર અંદાજે 3% ભાવ વધારો કર્યો છે. તો સમગ્ર દિવસ આજે આપણે જોઈ રહ્યા છીએ ટાયર સ્ટોક્સમાં ખાસી એક્શન જોવા મળી રહી છે. જી આભાર તેજી, આભાર ચાંદની અમારી સાથે ખાસ જોડાઈને આ વાત કરવા બદલ. જો ખાસ કરીને ટાયર સ્ટોક્સ આજે આપણને એક સારી એવી તેજી દર્શાવી રહ્યા છે, એટલે એના પર તો એક છે જ. ગૌરાંગજી, કઈ રીતે તમે આ સમાચારને અત્યારે મૂલવી રહ્યા છો? કારણ કે જો આપણે છેલ્લા 1-2 મહિના પહેલાં જોયું હતું કે આ રબરના ભાવની અંદર ખાસો એવો ઘટાડો આવ્યો હતો, ત્યારબાદ થોડા ઘણા પ્રાઇસ કટ પણ આપણને આ સેગમેન્ટની અંદર જોવા મળ્યા હતા, અને હવે અક્રોસ ધ સેગમેન્ટ અહીંયા આપણને ભાવ વધારો આવતો જોવા મળ્યો છે. ટાયર સ્ટોક્સ પર અત્યારે ખાસ કોઈ મત તમારો? ટાયર વગર તો તમે સાયકલ બી ના ચલાવી શકો ધીરજ. ગાડી વાહન તો બહુ દૂરની વાત છે. અને 4 ટાયર સાથે એક વધુ ટાયર લાગે છે ગાડીઓમાં અને ટ્રકોમાં, એ છે સ્ટેપનીનું ટાયર. એટલે કુલ મળીને 5 ટાયર તમને ગાડીમાં આવે છે. અને નિરંતર આપણે જ્યારે ઓટો ક્ષેત્ર પર ચર્ચા કરીએ છીએ ત્યારે મારી ભલામણ એ રહી છે કે માત્ર ઓટો સેક્ટર નહીં, પણ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ, બેટરી મેન્યુફેક્ચરિંગ કંપની અને ઓઈએમ સેગમેન્ટની કંપની જેમ કે સીઆઈ ઓટોમોટિવ, ઉનો મિન્ડા જેવી કંપની છે, બોશ જેવી કંપની છે, આ બધા પર બી તમારે ધ્યાન રાખવું પડે, કારણ કે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. આ ઓટો ક્ષેત્ર સારું કરે તો આ બધી કંપનીઓ બી સારું કરે. એટલે ટાયર કંપનીમાં તો રિપ્લેસમેન્ટ માર્કેટ એટલું મોટું છે, નવો ઓર્ડરનું માર્કેટ એટલું મોટું છે, એની સાથે કોમોડિટી માર્કેટના રબરના ભાવ વધારે ઉતાર ચઢાવ નથી જોવા મળતું, એક સારી વાત છે. અને એક અગત્યનો અંગ હોવાના કારણે મારા ખ્યાલથી ભાવ જે બી હોય, અને આજની તારીખમાં આપણે હવે જ્યારે વાહન લેવા જઈએ છીએ તો આપણે પ્રશ્ન એ પૂછીએ છીએ કે વાહન કેટલું સુરક્ષિત છે. એનકેપ રેટિંગ અથવા તો યુરોપ બિલ્ડ ટેસ્ટમાં રેટિંગ શું આવે છે. હવે આપણે એ નથી પૂછતા કે 1 લીટર પર કેટલા કિલોમીટર આપે છે. આ એક બહુ જ મોટો અંતર થયો છે. તો સ્વાભાવિક છે તમારે જ્યારે ટાયર ખરાબ થઈ જાય અને બદલવા પડે તો એ રિપ્લેસમેન્ટ માર્કેટ કહેવાય. અને જે રીતના અલગ અલગ વાહન ઉત્પાદન કરવાવાળી કંપનીઓ નવા મોડલ્સ બજારમાં ઉતારે છે, તો એમાં બી ટાયર લાગેલા જ હોય છે. એક ન્યૂ ઓર્ડર માર્કેટ જે બહુ અખંડ, બહુ સક્ષમ અને મજબૂત. અપોલો ટાયર, જેકે ટાયર અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ બીકેટી ટાયર બનાવે છે, બસ અને ટ્રક રેડિયલ ટાયર બનાવે છે. આ 3 કંપની પર હાલમાં રોકાણની ભલામણ છે. ઓકે, તો